પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું બોરુ ફાટક પાસે નર્મદા નહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ મૃતકની ઓળખ દોલતપુરા ગામના રહેવાસી વિશાલ રાઠોડ તરીકે થવા પામી છે। તો મળી આવતી જાણકારી અનુસાર વિશાલ રાઠોડે ગત સોમવારે નહેરમાં જંપલાવ્યું હતું। ત્યારથી કાલોલ ફાયર ટીમ તેની શોધખોળમાં લાગી હતી। તો નહેરમાં પાણીનો પ્રવાહ વધુ અને પાણી ઢોળું હોવાના કારણે મૃતદેહ શોધવામાં મુશ્કેલી ઊભી થવા પામી હતી, જેથી કાલોલ ફાયર ટીમે હાલોલ ફાયર ટીમની મદદ લીધી હતી। ત્યારે આ બંને ટીમોના સંયુક્ત ઓપરેશન બાદ આખરે મૃતદેહ મળી આવ્યો હતો। તો આ ઘટનાને પગલે પોલીસ પણ સ્થળે દોડી આવી હતી, જે બાદ યુવકના મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।